અને હવે વાત કરવી છે વધતા વાયુ પ્રદૂષણ વિશે। મેગાસિટી અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે। અમદાવાદ શહેરનો સરેરાશ AQI 210ને પાર નોંધાયો। આ તરફ વૈષ્ણોદેવી વિસ્તારમાં સૌથી વધુ AQI 308 નોંધાયો। સાઉથ બોપલ ઘાટલોડિયા વિસ્તારમાં AQI 233 તો ગ્યાસપુરમાં AQI 240 નોંધાયો। મણિનગરમાં 215, સેટેલાઇટમાં 207, ચાંદખેડામાં 197 અને રખિયાલમાં AQI 185 નોંધાયો છે। आज मुद्दा पर जानकारी माटे जोड़ाई गया है लाइव संवाददाता अभिषेक सिंह वाघेला। अभिषेक, जे प्रकारे वायु प्रदूषण उत्तरोत्तर वधी रह्युं छे अने हवामान विभागे पण जे प्रकारनी आगाही अत्यारे करी छे, आ वायु प्रदूषण अटकाववा माटे तंत्रए कोई पगलां लीधा छे के केम, अने अलग अलग विस्तारोमां खास करीने अमदावादना शुं स्थिति छे आ एयर पोल्यूशनने जोता? बिल्कुल संजीवनी बात करिए तो छेल्ला घणा समयथी अमदावादनुं वायु प्रदूषण जे छे ते बगड़तुं जोवा मळी रह्युं छे। सतत ने सतत तेनो आंकड़ो जे छे ते वधतो होय ते प्रकारना दृश्यो जोवा मळी रह्या छे। त्यारे आजनी ज्यारे वात करीए त्यारे आजे पण ते प्रदूषणनो आंकड़ो जे छे एटले के एयर क्वॉलिटी इंडेक्स आजे पण यथावत जोवा मळी रह्युं छे। सौथी खराब प्रदूषणनुं प्रमाण जे छे ते अमदावादमां जोवा मळी रह्युं छे। खास करीने वात करीए तो अत्यारे हाल जे प्रकारे शियाळानी शरूआत थई गई छे અને શિયાળામાં તાપમાન નીચું જતું હોય છે ત્યારે પ્રદૂષણનું પ્રમાણ પણ નીચે જોવા મળતું હોય છે। અને ત્યારબાદ કહી શકાય કે અમદાવાદમાં અત્યારે હાલ વહેલી સવારે અને મોડી રાતની જ્યારે વાત કરીએ ત્યારે પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે। અત્યારે હાલ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં 200 ને પાર AQI જે છે તે નોંધાયો છે અને સૌથી વધારે વૈષ્ણોદેવી વિસ્તારમાં નોંધાયો છે। હું વૈષ્ણોદેવી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તાર તરફના આ દ્રશ્ય છે કે જ્યાં ધુમ્મસભર્યું વાતાવરણ જે જોવા મળી રહ્યું છે। પ્રદૂષણનું પ્રમાણ જે છે તે સૌથી વધારે એ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે અને તેની AQI ની જ્યારે આપણે વાત કરીએ ત્યારે 308 જેટલો AQI જે છે તે વૈષ્ણોદેવી વિસ્તારમાં નોંધાયો છે। સાથે સાથે સાઉથ બોપલ અને ઘાટલોડિયા વિસ્તારની વાત કરીએ ત્યાં 233, ગ્યાસપુરમાં ઉસ્માનપુરામાં વાત કરવામાં આવે તો 230, 240ની આસપાસનો AQI નોંધાયો છે। સાથે સાથે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની વાત કરીએ ત્યારે મોટાભાગના વિસ્તારોમાં આ જ પ્રકારે પ્રદૂષણનું પ્રમાણ જે છે તે જોવા મળી રહ્યું છે। અને તેને લઈને વાત કરીએ ત્યારે ગોતા અને ઘુમામાં પણ 225, બોળકદેવમાં 213, મણિનગરમાં 215, સેટેલાઇટમાં 207, ચાંદખેડાના વિસ્તારની વાત કરીએ ત્યાં 197, રખિયાલમાં 185। એટલે કે જે પ્રકારે પ્રદૂષણનું પ્રમાણ જે છે તે દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે અને જેના મુખ્ય કારણો જે પ્રકારે ઔદ્યોગિક એકમો જે છે તે શહેરમાં જોવા મળી રહ્યા છે। સાથે સાથે મહત્વનું કહી શકાય કે જ્યારે હવે વસ્તીનો વધારો થઈ રહ્યો છે ત્યારે વાહનોની પણ સંખ્યા પુષ્કળ પ્રમાણમાં વધી છે અને વાહનોના ધુમાડાના કારણે થઈને પણ આ પ્રકારે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે। બીજી તરફની વાત કરીએ ત્યારે બાંધકામ પરની સાઈડો એટલે કે જે પ્રકારે સિમેન્ટના જંગલો જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે અમદાવાદ વિસ્તારમાં। સાથે સાથે વૃક્ષો કપાઈ ગયા છે, વૃક્ષો કપાતા જોવા મળી રહ્યા છે અને તેના કારણે થઈને પ્રદૂષણનું પ્રમાણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે। ત્યારે તંત્ર હવે શું પ્રકારની કામગીરી કરે તે જોવાની રહેશે। તંત્ર દ્વારા મહત્વનું કહી શકાય કે જ્યાં ત્યાં રસ્તાઓ જે છે તે ખોદકામ કરી દેવામાં આવે છે પરંતુ તેની પર ધ્યાન આપવામાં નથી આવતું અને જે રસ્તાઓ ખોદીને મૂકી દેવામાં આવે છે ત્યાં વાહનો પસાર થાય છે। વાહનોના કારણે જે ધૂળ માટી હોય છે તે હવામાં ભળતું હોય છે અને હવામાં ભળ્યા બાદ તે છે તે ઝેરી તત્વોમાં તે લોકોનો સમાવેશ થતો હોય છે। એટલે કે સંજીવની સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે તંત્રએ આની પર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ કેમ કે જે પ્રકારે દિલ્હીમાં વાયુનું પ્રદૂષણનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે તે મુજબ જ હવે અમદાવાદમાં પણ વાયુ પ્રદૂષણનું પ્રમાણ જે છે તે દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે। અત્યારે હાલની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સરેરાશ 250ની આસપાસના મોટા ભાગના વિસ્તારોમાં AQI નોંધાઈ રહ્યો છે। સાથે સાથે 300ની પાર પણ પહોંચી ગયો છે। એટલે કે હવે આ પ્રદૂષણનું પ્રમાણ જે છે તે દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે જે પ્રકારે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે તે મુજબ જ નાના બાળકો અને વૃદ્ધો પર આની સૌથી વધારે અસર થઈ રહી છે અને તેના કારણે થઈને તંત્ર દ્વારા પણ સૂચન કરવામાં આવે છે જો વહેલી સવારે અને મોડી સાંજે બાળકો અને વૃદ્ધોને જરૂર ન જણાય તો બહાર ન નીકળવા માટેનું પણ સૂચન કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે આવા પ્રદૂષિત જે વિસ્તારો જે છે ત્યાં પણ માસ્ક પહેરવાની સૂચન જે છે તે કરવામાં આવી રહ્યું છે। એટલે કે સંજીવની સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે હવે દિલ્હી બાદ અમદાવાદનું પણ વાયુ પ્રદૂષણનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે અને તેને લઈને હવે તંત્રએ જાગવાની જરૂર છે। આના માટે યોગ્ય પગલાં ભરવાની જરૂર છે કેમ કે તંત્ર દ્વારા અત્યારે હાલ જે પ્રકારે ખોદકામ કરીને મૂકી દેવામાં આવે છે પરંતુ સમયસર જો તેનું સમારકામ કરવામાં આવે તો આ જે પ્રકારે ધૂળ માટીના રચકણો જે છે તેની પર પણ રોક લાગી શકે। સાથે સાથે વાહનોની સંખ્યા પણ વધતી જોવા મળી રહી છે અને તેને લઈને EV વ્હીકલો પણ વેચાણમાં વધુ થાય તે પ્રકારની પણ વાત કરવામાં આવે તો કરવામાં આવે તે પ્રકારની પણ
જોવા મળી રહ્યું છે। સાથે સાથે મહત્વપૂર્ણ કહી શકાય કે હવે આગામી દિવસોમાં જે પ્રકારે અત્યારે હાલ શિયાળો જામ્યો છે, તાપમાનનો પારો સતત નીચે જોવા મળી રહ્યો છે, આગામી સમયમાં પણ તાપમાનનો પારો નીચે જોવા મળશે અને આ વાયુનું પ્રદૂષણનું પ્રમાણ જે છે તે હજુ પણ વધે તે પ્રકારની શક્યતા જે છે તે હાલ જોવા મળી રહી છે। ધન્યવાદ અભિષેક આ સમગ્ર જાણકારી માટે।